જય શ્રી રામ। આજે તો બધાને અને આજે છે રામનવમી, એટલે અત્યારે હું ને લકી અમે બંને તૈયાર થઈને જઈ રહ્યા છીએ। રથયાત્રા આવી રહી છે તે જોવા માટે। શ્રી રામ જય રામ જય રામ 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 શ્રી રામ જય રામ જય રામ। આ વખતે રામનવમીની રથયાત્રામાં જોવા મળ્યા મોટું પતલું ચિમ્પાન્જી અને મિકી માઉસ। જય રામ જય રામ શ્રી રામ 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 જય રામ જય રામ શ્રી રામ। રથયાત્રામાંથી આપણે આપી હતી બુંદીની પ્રસાદી, તો આપણે એ પણ થોડી થોડી લઈ લીધી। હવે અમે લોકો જઈ રહ્યા છીએ મંદરોપુર, અને ત્યાં આગળ છે ચહેરમાનું બહુ મોટું મંદિર। તો હવે ત્યાં જઈને કરશું પહેલા દર્શન માતાજીના, અને આજે જમવાનું પણ ત્યાં આગળ આમંત્રણ આવેલું હતું, તો હવે અમે ત્યાં પણ જશું। હવે અમે લોકો મંદરોપુર પહોંચી ગયા છીએ। આજે ગાડીને થોડીક દૂર પાર્ક કરી હતી, અને હવે અમે લોકો જઈ રહ્યા છીએ ચાલીને મંદિર સુધી દર્શન કરવા માટે। અને ગરમી પણ બહુ જ વધારે પડતી થઈ રહી છે અત્યારે। હવે અમે લોકો જઈ રહ્યા છીએ અંદર માતાજીના દર્શન કરવા માટે। મેં કર્યા પહેલા માતાજીના દર્શન, અને હવે હું તમને લોકોને પણ દર્શન કરાવું। અને આ હતું ઓરિજિનલ ફૂલથી આખું ડેકોરેશન કરેલું, એટલું મસ્ત લાગતું હતું। ને અહીંયા ચાલુ હતું હવન, અને હવે પછી કર્યા મહાદેવના દર્શન। માતાજીના અને મહાદેવના દર્શન કરીને હવે અમે લોકો જઈ રહ્યા છીએ બારે। જમવાની પણ શરૂઆત થઈ ગઈ હતી, તો બધાએ જમવાનું લઈ લીધું, મારા મમ્મી, આંટી, બહેનો બધાએ। અને હવે હું બધાના ફોન પકડીને ઊભી છું શાંતિથી। અમારાથી થોડેક દૂર મારા પપ્પા, કાકા, ભાઈઓ એ બધા જમી રહ્યા છે। છાશ હતી બહુ મસ્ત અને ઠંડી ઠંડી, તો આપણે છાશ પી લીધી હતી। હવે અમે લોકોએ પ્રસાદ પણ લઈ લીધો હતો, માતાજીના દર્શન પણ કરી લીધા હતા, અને હવે અમે લોકો જઈ રહ્યા છીએ ગાડી જોડે જ્યાં પાર્કિંગ કરી હતી ત્યાં આગળ। હવે અમે લોકો જઈ રહ્યા છીએ ઘરે, અને હવે ઘરે જઈને બધા ઊંઘી જશું। ઘરે આવીને અમારી સાથે આવી ગયો તો લકી પણ ઊંઘવા માટે, તો એ પણ આવી ગયો અમારી પથારીમાં, અને એ પણ બાજુમાં ઊંઘી જશે થોડી વાર માટે, પછી જતો રહેશે એ બી। 5:30 વાગી રહ્યા હતા, અને આપણે બનાવી મેગી, કારણ કે ભૂખ લાગી હતી આજે। પછી આપણે આપી દાદાને ટેટી। તોફાની લકીનો જમવાનો સમય થઈ ગયો હતો, તો હવે હું પહેલા એને આપીશ જમવાનું, કારણ કે એને જમવા આપવું એટલે મોટો ટાસ્ક છે। અમારો અડધો સમય એની પાછળ નીકળી જાય લકીને જમાડવામાં, તો હવે પહેલા હું એને જમાડી દઈશ। લકીએ આજે એનું જમવાનું કમ્પ્લીટ ફિનિશ કરી લીધું હતું, અને હવે હું લઈ જઈશ એને નીચે। અને થોડી વાર આંટો મરાવજો એને। હવે હું જઈ રહી છું મારા કાકાના જોડે, મારા કાકાના ઘરે।
આજે મારું જમવાનું છે કાકાના ઘરે. આજે તો કાકાના ઘરે રાત્રે જમવાનું પાસ્તા, તો આપણે પહોંચી ગયા હતા અને હવે આપણે ખાઈ લેશું પાસ્તા. જમી અને કામ પતાવીને હવે અમે બધા બેસી ગયા હતા ધુરંધર પિક્ચર જોવા માટે, કારણ કે અમારે જોવું પડે એવું હતું આજે, અને હવે 2 દિવસમાં અમે જશું ધુરંધર 2 મૂવી જોવા માટે થિયેટરમાં. પણ એના માટે અમારે ધુરંધર 1 જોવું પડે, તો અમે આ બધા બેસી ગયા હતા જોવા માટે. કોઈ દેખાશે નહીં પણ તો પણ હું બતાવું છું તમને. મૂવી જોતા જોતા બધા માટે આવી ગયો તો બરફ ગોલો, તો હવે અમે બધા ખાઈ રહ્યા છે બરફ ગોલો. અને આ મારો ભાઈ જે ઊંઘી ગયો તો મૂવી જોતા, હવે બરફ ગોલો આવે ને તો ઉઠી ગયો બરફ ગોલો ખાવા. ધુરંધર મૂવી જોઈને હવે અમે લોકો આવી ગયા હતા ઘરે, અને જેટલા લોકોએ આજનો આ વિડીયો જોયો છે એ દરેક લોકો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. અને આજે રામનવમી છે તો દરેક લોકો જય શ્રી રામ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો જય શ્રી રામ કોમેન્ટ કરી દો બધા લોકો. બાય બાય.